સુરતથી સમાચાર મળ્યા છે કે લાજપુર મધ્યસ્થ જેલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જે હાઈ સિક્યોરિટી યાર્ડ નંબર 42માં હત્યાના આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોળિયાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। તે વર્ષ 2017માં કતારગામ પોલીસે નોંધેલા હત્યાના ગુનામાં ઝડપાઈ જેલમાં સજા ભોગવી રહ્યો હતો, ત્યારે રાત્રે 8:20ના અરસામાં આરોપી બેભાન હાલતમાં મળ્યો હતો। ત્યારબાદ જેલ સ્ટાફને ઘટનાની જાણ થતા તાત્કાલિક કાર્યવાહી કરાઈ હતી અને આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ છે અને જેલ પ્રશાસન અને પોલીસ વધુ તપાસમાં જોડાઈ ગયા છે। મારું નામ અમિત પાનાચંદ માંગરોલિયા છે। અમિતભાઈ, શું ઘટના બની છે? કેવી રીતે તમને જાણ થઈ? ઘટના તો મને પોલીસે જાણ કરી। કતારગામ પોલીસે પીસીઆર લઈને આવ્યા હતા ઘરે 10:30 વાગે રાત્રે, અને મને કીધું કે ભાઈને તમારા આ રીતનું થયું છે, એમ કે એને જાતે સુસાઇડ કરી લીધું છે, એટલે તમે આવો એમ। એટલે મેં ત્યારે જ એમને પોલીસવાળા લોકોને કીધું કે મારો ભાઈ સુસાઇડ કર્યો તો એમ છે જ નથી, કેમ કે જે 8.5 વર્ષથી જેલ કાપી રહ્યો હોય એ માણસ 10 દિવસ કે 20 દિવસ માટે શું કામ સુસાઇડ કરે? એ 20 દિવસની અંદર છૂટવાનો હતો, અમારો ઓર્ડર હતો, અમે 20 દિવસમાં એ છૂટવાનો હતો, અને એની પર કોઈ ગુનો જ નહીં હતો, કોઈ ગુનો કબૂલ થયો તો હતો જ નહીં કે ભાઈ આ ગુનામાં હતો, કાચા કામનો હતો, એટલે પાકા કામનો તો હતો જ નહીં, અને મારે એને હાઈ સિક્યુરિટીમાં કેમ રાખવામાં આવ્યો? જી, આપનું નામ?